કેમ છો મિત્રો? તમારું એકતા ક્લાસીસમાં સ્વાગત છે. આજે આપણે બજાર પાઠમાં ઇકોનોમિક્સનો 11મા ધોરણમાં ઇકોનોમિક્સ એમાં બજાર પાઠ આપણે આગળ જણાવીશું. એમાં આપણે પૂર્ણ હરીફાઈવાળું બજાર, અપૂર્ણ હરીફાઈવાળું બજાર ભણેલા. અપૂર્ણ હરીફાઈવાળું બજારમાં ત્રીજા નંબરનું બજાર છે ઇજારા યુક્તવાળું હરીફાઈવાળું બજાર. એમાં સૌપ્રથમ આપણે ભણીએ છીએ ડેફિનેશન એટલે કે વ્યાખ્યા. પ્રોફેસર ચેમ્બરલીને પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ ઇજારો ન હોય પણ બંનેનું સહઅસ્તિત્વ હોય તેવા બજારને શું કહે છે? ઇજારા યુક્ત હરીફાઈ કહેવામાં આવે છે. શું કહે છે? પૂર્ણ હરીફાઈ જોવા ના મળે. પૂર્ણ હરીફાઈમાં તમને ખબર હશે કે અસંખ્ય ખરીદનારા, અસંખ્ય વેચનારા, આવું એટલું બધું જોવા ના મળે. બીજું શું કે પૂર્ણ ઇજારો. પૂર્ણ ઇજારો એટલે એક વેચનારો અને અસંખ્ય ખરીદનારા, આવું બી જોવા મળે નહીં. પણ એવું કેવું થોડુંક સહઅસ્તિત્વ, થોડીક બેવની અસરો દેખાય. એને એવા બજારને શું કહેવાય છે? ઇજારા યુક્ત હરીફાઈ વાળું બજાર. આગળ જોઈએ તો આ ખાસ શબ્દ યાદ રાખજો, સહઅસ્તિત્વ હોવું જરૂરી છે. સહઅસ્તિત્વ. આગળ જોઈએ શ્રીમતી રોબિન્સ કે તે પ્રત્યેક પેઢીના ઇજારદાર બનતી હોય અને સાથે સાથે તે હરીફાઈ પણ કરતી હોય તેવી બજારની પરિસ્થિતિને અપૂર્ણ હરીફાઈ કહેવાય છે. શું કહે છે? તે પ્રત્યેક શું કહેતે હૈ? પ્રત્યેક બજારમાં હરીફાઈ બી કરતી હોય અને ઇજારદાર બી બનતી. ઇજારદાર એટલે એક જ વેચનારો, તમને ખબર હશે. તો એવા બજારને શું કહેવામાં આવે છે? ઇજારા યુક્ત હરીફાઈ વાળું બજાર કહેવામાં આવે છે. ચલો આગળ જોઈએ આપણે ફટાફટ. ઇજારાના લક્ષણો. સૌથી મોટો લક્ષણ છે મોટી સંખ્યામાં વેચનારા અને અસંખ્ય ખરીદનારા. મોટી સંખ્યામાં વેચનારા એટલે તમે જોવા જાઓ તો મતલબ ખરીદનારાઓથી ઓછા વેચનારા. ખરીદનારાઓ જેટલા અસંખ્ય છે એના કરતા ઓછા, એટલે કે મોટી સંખ્યામાં એ શબ્દ વાપરે છે. ઇજારા યુક્ત હરીફાઈમાં ઘણા ઉત્પાદકો હોય છે પણ તે પૂર્ણ હરીફાઈ જેટલે અસંખ્ય હોતા નથી. મતલબ પૂર્ણ હરીફાઈમાં શું હોય છે કે વેચનારા બી અસંખ્ય, ખરીદનારા બી અસંખ્ય. અહીંયા આગળ એવું છે કે અસંખ્ય નથી, એનાથી ઓછા, એટલે કે મોટી સંખ્યામાં વેચનારા. દરેક ઉત્પાદકનો પોતાની વસ્તુ પર થોડોક કંટ્રોલ હોય છે. દરેક વસ્તુનો શું જે વેચનારો છે, જ્યારે કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં કંટ્રોલ એટલો બધો હોતો છે પણ એમાં શું દરેક વસ્તુનો ભાવ એ થોડોક તો કંટ્રોલ હોય છે. થોડોક રાખો, બહુ નહીં. ખરીદનારા બહુ વધારે હોય છે એટલે કે કોઈ એક ખરીદનાર ભાવ ઉપર અસર કરી શકે નહીં. ખરીદનારા તો અસંખ્ય છે. હવે કોઈ વસ્તુ એ માગે તો એ ભાવમાં માગે, એના ભાવમાં તે વેચનારો આપી દેશે ને. વેચનારા ખરીદનારા બધા બહુ છે, તું કોઈક બીજો લેશે, તું નહીં લઉં તો નોંધ પડી. તો ખરીદનારા એ શું અસર પાડી શકતા નથી. ફટાફટ આગળ. વેચનારા વચ્ચે સ્પર્ધા છે. દરેક પાસે પોતાનું બ્રાન્ડ, પેકિંગ અને ગુણવત્તા હોય છે. આવા બજારમાં શું પોતપોતાની બ્રાન્ડ અલગ અલગ હોય. હવે આપણે મેં મસ્ત મજાનું ઉદાહરણ આપ્યું છે ડેરી મિલ્કનું. જો લેજો ડેરી મિલ્ક એક સારામાં સારી બ્રાન્ડ છે. પેકિંગ બી અનુભવ વાળું આવે છે. હવે ચોકલેટોની તમે આજના યુગમાં તો તમે જોવા જાવ તો ચોકલેટોની બધી બહુ જ કંપનીઓ છે, બધી બહુ જ પ્રોડક્ટો છે ચોકલેટને લગતી. પણ એક એવી પ્રોડક્ટ છે જેને બધા પસંદ બી કરે છે. એનું પેકિંગ, એનો ટેસ્ટ, એની ક્વોલિટી, એની ક્વોન્ટિટી બધું શું પસંદ કરવામાં આવે છે. તો ચોકલેટની દુનિયામાં સૌથી શ્રેષ્ઠ ચોકલેટ છે એટલે આમાં બી ચોકલેટની મતલબ આ એક ઇજારા યુક્ત વાળું બજાર થયું. ચોકલેટ બધા હા અસંખ્ય ખરીદનારા વેચનારા નથી, થોડા મોટી સંખ્યામાં છે. ચોકલેટ મોટી સંખ્યાની કંપનીઓ વેચે છે પણ અસંખ્ય નથી. ખરીદનારાઓ જેટલી વેચનારા ચોકલેટના પ્રોડક્ટમાં છે નહીં. નોંધ પડી ગઈ. તો આગળ જઈએ આપણે. એટલે કે હરીફાઈ છે પણ સંપૂર્ણ સ્વતંત્ર નથી. હરીફાઈ છે કરી પણ શું આમાં શું બ્રાન્ડિંગ હોય તેટલી બધી હરીફાઈ જોવા મળે નહીં. જે કે ડેરી મિલ્ક છે, તમે આપણું ઉદાહરણ લઈ જ લઈએ કે ચોકલેટોમાં સૌથી ઇન્ડિયામાં ચાલતી સૌથી સારામાં સારી ચોકલેટ હોય તો ડેરી મિલ્ક. છોકરાઓને પસંદ આવતી હોય તો ડેરી મિલ્ક. ચલો ફટાફટ આગળ જઈએ બીજું લક્ષણ તરફ. શું કહે છે બીજું લક્ષણ? વસ્તુની વિભિન્નતા. ચલો વાંચીએ. વસ્તુની વિભિન્નતા શું કહે છે? અહીં દરેક ઉત્પાદકની વસ્તુ એક જ પ્રકારની હોય છતાં તફાવત ધરાવે છે. એક જ પ્રકારની વસ્તુ હોય એટલે કે ઉદાહરણ ડાયરેક્ટ યાદ કરી લે. કોલગેટ તમને ખબર છે અલગ અલગ પ્રકારની કોલગેટો હોય છે.
સમજ પડી? અલગ અલગ 2-3 પ્રકારની કોલગેટો તમને જોવા મળે છે. હા, વસ્તુ એ કે શું બ્રશ કરવા માટે ઉપયોગ થાય છે, સમજ પડી? ઝાંક આપવા માટે. તો શું વસ્તુ એક છે, બ્રાન્ડિંગ અલગ અલગ, પેકિંગ અલગ અલગ, સમજ પડી? તો શું વસ્તુ એક હોવા છતાં ફરક વધારે હોય છે. એવું છે નહીં કે જેટલી કોલગેટ વેચાય છે એવી બીજી ટૂથપેસ્ટ છે એ બી વેચાય છે. ના, કોલગેટ વધારે વેચાય છે, સમજ પડી? વસ્તુ એક છે તો માટે પણ. ઉદાહરણ તરીકે બધા જ સાબુ સાફ કરે છે. સાબુ હોય, અહીં કે સાબુનું એક ઉદાહરણ આપે. કોઈ પણ સાબુ અલગ અલગ કંપનીનો સાબુ તમે જેથી મતલબ જેથી તમે ફેડ તો થવાનું જ છે, ધોવાનો હાથ તો ધોવાનો જ છે, પણ અલગ અલગ સાબુ અલગ અલગ એક જ વસ્તુ છે કે હાથ ધોવા માટે કે નાહવા માટે એક સાબુ છે, એનો રૂપ રંગ બધું સરખું જ છે. આમ જોવા જઈએ તો થોડુંક અલગ છે, પણ શું એનું વેચાણ સરખી રીતે થાય છે? ના, અલગ અલગ કંપનીનું અલગ અલગ બ્રાન્ડનું અલગ અલગ વેચાણ કરવામાં આવે છે. એનું સૌથી સારું બ્રાન્ડિંગ, સારી ક્વોલિટી એ સૌથી વધારે વેચવામાં આવે છે. હા, વસ્તુ એક છે એ યાદ રાખજો. શું છે? વસ્તુ એક છે. વસ્તુ એક છે, આ ખાસ યાદ રાખજો. ચલો આગળ જોઈએ. આ તફાવતથી ગ્રાહક માટે પસંદગીની જગ્યા રહે છે. ગ્રાહક એને પસંદગીની જગ્યા મળે છે, એટલે એક વસ્તુ એને લેવા માટે એને 5-6 કંપની 5-6 બ્રાન્ડ એને જોવા મળે છે આ બજારમાં. આ તફાવતના કારણે જ વેચનાર પોતાની વસ્તુ માટે અલગ અલગ ઓળખ બનાવી શકે છે. ઓળખ તમે કહેવાય કોલગેટ, તમે કોઈ પણ ટૂથપેસ્ટ વાપરતા હોય, પણ કોલગેટ એક એવો શબ્દ છે કે તમે બીજી કંપનીની બી ટૂથપેસ્ટ વાપરતા હોય, જે કે મિસવાક છે, મતલબ બીજી બહુ આવે છે. તમે ઘેર કોલગેટ પતી ગઈ તો તમને એવું જ કહેશે કે કોલગેટ લેતા આવજો. છો ને બીજી કંપની ના વાપરતા. કોલગેટ એક કંપનીનું નામ છે. કોલગેટ વાપરતા નથી, મિસવાક કંપનીનું એક વાપરે છે કોલગેટ, તો આપણે બોલીએ છીએ શું? કોલગેટ. એવી જ રીતે આગળ જઈએ. એટલે પણ વેચાણ ખર્ચ થાય છે. જાહેરાત, પેકિંગ, વેચાણ ખર્ચ આ બજારમાં થોડુંક વધારે કરવામાં આવે છે, કેમ કે આવી વસ્તુ વેચાણવાળા બધા બહુ છે, એટલે બ્રાન્ડિંગ, કંઈક પેકિંગ અલગ, કોઈ ક્વોલિટી અલગ, મગફળી જાહેરાત, મતલબ એડ આપવી, એ બધી જાહેરાત ખર્ચ આવા બજારમાં વધારે જોવા મળે છે. લાખો ગ્રાહકો હોય છે, પણ એક ગ્રાહક કોલગેટ ન ખરીદે તો એના ભાવમાં કોઈ ફેર પડતો નથી. અહીં એવું જ કહે છે કે કોઈ ગ્રાહક છે એ કિંમત પર કશું અસર, પ્રોડક્ટ પર અસર પાડી શકતો નથી, કેમ કે અસંખ્ય ખરીદનારાઓ છે. સમજમાં આવ્યું? એટલે કોઈ એક વસ્તુ કોઈ એક જણો ના ખરીદે, ત્યાંથી કોઈ વસ્તુની કંપનીને કે તેની પ્રોડક્ટને કોઈ ફેર પડતો છે નહીં. ચલો આગળ જઈએ ફટાફટ. પેઢીઓની મુક્ત અવર જવર, પેઢીઓ આવતી જાય છે અને જતી જાય છે. મુક્ત અવર જવર એટલે ખુલી જવી, જ્યારે આવો ત્યારે આવો, જ્યારે ના આવો તો ના આવો. ચલો, જો કોઈ ઉદ્યોગ વધારે નફો હોય તો નવી પેઢીઓ તેમાં પ્રવેશે. નફો જોઈને લાલચ આવે ને પ્રવેશે. ચલો, અને જો ઉદ્યોગમાં ખોટ થાય તો પેઢીઓ બહાર નીકળી જાય છે. ખોટ જોઈને તો બધા બહાર નીકળે છે. તમે બી વિચારી શકો છો આ મુદ્દા પર. આ અવર જવર મુક્ત હોય છે, એટલે કે પ્રવેશ નિકાસ પર કોઈ રોકટોક હોતી છે નહીં. જેમ નીકળે નીકળે, જેને આવો એ આવે. ટૂંકા ગાળે આ પ્રવેશ નિકાસ વધારે જોવા મળે છે. ટૂંકા ગાળે મતલબ સમયનો ટૂંકો ગાળો, એમાં શું અવર જવર જો, કેમ કે નફોની ખોટ ધંધામાં તો બજારમાં તમે જોવા જાવ તો ખૂબ ધંધામાં સારી નફો બી થાય, ખોટ બી જાય. એટલે શું નફો થાય તો આવતા જાય, ખોટ જાય તો જતા જાય. આગળ લાંબા ગાળે નફો સરખો થઈ જાય છે તો પેઢીઓ ઊંઘી જાય છે, મતલબ સ્થિર થઈ જાય છે. ઊંઘી જાય છે મતલબ સ્થિર થઈ જાય છે, એટલે કે અવર જવર બંધ. મત પડી ગઈ. એક સ્થિર થઈ જાય છે કે આવું આ કંપની તો રહેવાય, જે રીતે કે તમે કોલગેટ, ડેરી મિલ્ક, આ બધી સ્થિર થયેલી કંપની છે. આગળ જઈએ આપણે. વેચાણ ખર્ચ, તમને ખબર છે વેચાણ ખર્ચ બી વધારે કરવામાં આવે છે. વેચાણ ખર્ચ એટલે કે વસ્તુ વેચવામાં થતો વધારાનો ખર્ચ. વેચાણ ખર્ચ તમને ખબર છે જાહેરાત છે, તો આ બજારમાં બ્રાન્ડિંગની વધારે જરૂર પડે છે, જાહેરાત કરવી પડે છે, કેમ કે આ બજારમાં શું નામ કમાવવું પડે છે, તો તમારું વસ્તુઓ વેચાય છે. નથી જો તમે નામ કમાયેલું નહીં હોય, તમારી એડવર્ટાઇઝ, તમારી વસ્તુ લોકો જોડે પહોંચેલી નહીં હોય, લોકોએ જોયેલી નહીં હોય, તો આ બજારમાં વસ્તુ વેચાવી મુશ્કેલ છે. એટલે શું જાહેરાત ખર્ચ ને બીજો બધો પેકિંગ જે સારામાં સારું કરવું એ વધારે જોવા મળે છે. વાહન વ્યવહાર, સેલ્સમેનો બી મોકલવામાં આવે છે લોકો દ્વારા, લોકો સુધી વસ્તુ પહોંચાડવા માટે. મત પડી. આ ખર્ચ વસ્તુને ગ્રાહક સુધી પહોંચાડવા માટે થાય છે. હા,
કોઈ પણ વસ્તુ ગ્રાહક સુધી પહોંચે એ રીતે જાહેરાત ખર્ચ કરવામાં આવે, સેલ્સમેન મોકલવામાં આવે, વાહન વ્યવહાર કરવામાં આવે છે, શું કે ગ્રાહક સુધી વસ્તુઓ પહોંચે. બીજા રહિત હરીફાઈમાં આ વેચાણ ખર્ચ વધારે જોવા મળે છે, એ બી આગળ કહી દીધું. કારણ કે દરેક બ્રાન્ડ પોતાની અલગ અલગ ઓળખ બનાવવા ચિંતિત હોય છે કે અમારું કંઈક અલગ નામ થાય. સમજ પડી કે શું કે અમારું બજારમાં એવું નામ થાય કે બધાથી અલગ પડે, એટલે દરેક બ્રાન્ડ આની કોશિશ કરે છે. આગળ જઈએ આપણે, મસ્ત મજાનું બિન કિંમત હરીફાઈ. આમાં બિન કિંમત એટલે કિંમત સિવાયના જે ફેરફાર અસર કરે છે એમાં બી હરીફાઈ જોવા મળે છે. એક તો કિંમત અસર કરે છે, સમજ પડી. બીજા બધા બિન કિંમત હરીફાઈ જોઈએ. અહીં માત્ર ભાવની હરીફાઈ નથી, પણ ગુણવત્તા, સેવા, આકર્ષણ વગેરેની હરીફાઈ જોવા મળે છે. મેં કીધું એમ સાબુ પ્રકારના, સાબુ બધી બહુ આવે છે, ટૂથપેસ્ટ, ચોકલેટની ઉદાહરણ લે, સમજ પડી. તો એ બધા બહુ પ્રકારની આવે છે, પણ શું કઈ વસ્તુ સારી છે, કઈ વસ્તુ તમને આકર્ષે છે, એ આ બજારમાં કિંમત અસર નહીં કરતી. કિંમત જેટલી હોય એટલી વસ્તુ અમને સારી મળે તો ક્વોલિટી અમને સારી મળે તો આ અસર કરે છે. એ શું કહેવાય છે? બિન કિંમત હરીફાઈ જોવા મળે છે. ભાવ સરખો હોવા છતાં કોઈ બ્રાન્ડની વધુ સુગંધ આપે તો તે બીજી વસ્તુ છોડે છે. તો ડેરી મિલ્ક નું ઉદાહરણ લઈએ કે બીજી એક ચોકલેટ છે, છો ને બેવ ભાવ સરખો છે, પેલી સારામાં સારી, પણ કોઈને ડેરી મિલ્ક સારામાં સારી લાગતી હોય, ક્વોલિટી સારી આવતી તો કોઈક લેશે. હું તો કહું છું થોડોક ભાવ વધારે બી હશે, પણ એને જે ગમતી હશે એ જ લેશે. મત પડી ગઈ. ચલો, ખાસ સેવા જેવી કે ફ્રી ડિલિવરી, એક્સચેન્જ પણ આ હરીફાઈમાં જોવા મળે છે. ફ્રી ડિલિવરી મતલબ વેચાણ પછીના જે ખર્ચાઓ છે એ બી જોવા મળે, સેવાઓ છે વેચાણ પછીની એ બી આપવામાં આ બજારમાં આવે છે. જેમ કે ફ્રી ડિલિવરી, એક્સચેન્જ કરી આપવામાં આવશે, બીજું બધું જોવા મળે છે. આ રીતે ગ્રાહકોને ખેંચવાની સ્પર્ધા થાય છે. ભાવ બદલે ગુણવત્તા. ભાવ અસર નહીં કરતો, કિંમત અસર નહીં કરતી, શું ગુણવત્તા અસર કરે છે. આ બિન કિંમત હરીફાઈનું વિશિષ્ટ લક્ષણ છે કે બિન કિંમત હરીફાઈ જોવા મળે છે. બીજા બધા બજારમાં કિંમત પર અસર કરે, કિંમત વધુ હોય તો વસ્તુ લોકો વધારે ખરીદે, ઓછી ખરીદે, અને કિંમત ઓછી થાય મતલબ સસ્તી બને વસ્તુ, તો તમે માંગના નિયમ પ્રમાણે શું વસ્તુ વધારે ખરીદવાની. આમાં કિંમત અસર કરતી એટલી બધી, એમાં શું ગુણવત્તા, પેકિંગ, બ્રાન્ડિંગ એ અસર કરે છે. આ સૌથી સારામાં સારો ટોપિક છે. પરીક્ષામાં 2 માર્ક્સમાં બી તમને બિન કિંમત હરીફાઈ પૂછાઈ શકે. આગળ જઈએ, બજાર અંગેનું અપૂરતું જ્ઞાન. આવા બજારમાં છે ને કે વેચનારા અને ખરીદનારાને બેવને અપૂરતું જ્ઞાન જોવા મળે છે. ગ્રાહક અને વેચનાર બંને બજાર વિશે સંપૂર્ણ માહિતી હોતી નથી. ખાસ કરીને ગ્રાહક બધા વિકલ્પો, કિંમત અને ગુણવત્તાની સાચી માહિતી નથી. શું કહે છે કે આવા બજારમાં જે ગ્રાહક છે અને કારણ કે આ વસ્તુમાં બધી વસ્તુ અલગ અલગ બ્રાન્ડિંગ કરે છે, અલગ અલગ ગુણવત્તા છે, તો બધાથી માહિતગાર હોતું નહીં. પેલું કેવું દરેક વેચનારો એ બધું શું છુપાવતો હોય કે મારું બ્રાન્ડિંગ છુપાય નહીં, કેમ કે કોપી ના કરે, મત પડી, એટલે બધું છુપાયેલું હોય છે ગ્રાહક માટે બી અને વેચનારા માટે, કે પેલા વસ્તુ કેવી રીતે બ્રાન્ડિંગ કરે છે, કેવી રીતે પેકેજિંગ કરે છે, કેવી રીતે જાહેરાત કરે છે, એ બધું શું છુપાયેલું હંતાયેલું હોય છે. મત પડી ગઈ. ચલો, તેથી ક્યારેક એક સરખી વસ્તુના 2 ભાવ હોય છે. મત પડી. એક સરખી જ વસ્તુના 2 ભાવ હોય છે, સરખી જ વસ્તુ હોય છે પણ 2 ભાવ જોવા મળે છે. જે રીતે કે આપણે જોઈ લીધું ચોકલેટોના ભાવ, સેમ ટુ સેમ ચોકલેટ, જે છે સ્વાદ એનો સ્વાદ છે, પણ ભાવ અલગ અલગ, કંપની અલગ અલગ, તો ભાવ અલગ અલગ. અને ગ્રાહક એટલે વિચારી ન શકે કે કઈ વસ્તુ સારી છે. મત પડી. સ્વાદ એક, ભાવ એક, તો કઈ રીતે વિચારી શકે? પછી જેને તે ગમે એ લઈ લે. મત પડી. આ સ્થિતિ અપૂરતું બજાર જ્ઞાન કહે છે. એટલે શું ગ્રાહકને કોઈ જ્ઞાન હોતું નથી, કઈથી બની છે, કઈથી, બેનો સ્વાદ એક આવે છે, ભાવ એક છે, તો શું એને અપૂરતું જ્ઞાન છે કે કઈ વસ્તુ ખરીદવું અને કઈ વસ્તુ ના ખરીદવી એને ખબર છે નહીં. તો અહીં આપણું શું છે, ઇજારા યુક્ત વાળું હરીફાઈ વાળું બજાર આપણું શું થાય છે, પૂરું થાય છે. બહુ સારામાં સારું ચેપ્ટર છે આ ટોપિક છે કે ઇજારા યુક્ત હરીફાઈ વાળો. પરીક્ષામાં 5 માર્ક્સમાં બી પૂછાઈ શકે. તો લક્ષણો બહુ સારામાં છે, નાના અને માર્ક્સ આપે, 5 માર્ક્સ બેઠા લેવા હોય તો આ પ્રશ્ન કરી લેવો. તો અહીં આપણો વિડીયો પૂરો કરીએ. તો ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. પછી મળીએ આવતા વિડીયોમાં. એક બજાર રહ્યું છે છેલ્લું, અલ્પ હસ્તક બજાર, એ ટૂંક સમયમાં આપણે ભણાવી દઈશું. તો આખું ચેપ્ટર, આપણું 6થું ચેપ્ટર છે ઇકોનોમિક્સમાં, એ પૂરું થશે. પછી આપણે જોઈશું આગળ કયો ટોપિક લાવો. કમેન્ટમાં જણાવજો કે આગળ તમારે કયો ટોપિક ભણવો છે, કયું ચેપ્ટર ભણવું છે. ચલો બાય, મળીએ આવતા લેક્ચર.